અમરેલી વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલનો દબદબો યથાવત. પ્રિન્સિપાલ ઠુમ્મરે વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. અમરેલીના લાઠી રોડ ખાતે આવેલી વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં કુલ 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી અમરેલી જિલ્લામાં પ્રથમ આવી સ્કૂલ અને માતા પિતાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ અને ડાયરેક્ટર અંકુર ઠુમ્મરે વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. મીઠાઈ ખવડાવી સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા હતા. વિદ્યાગુરુ સ્કૂલની ઝળહળતી છબી જોઈ સમગ્ર સ્કૂલમાં અનેરું ખુશીમય વાતાવરણ સર્જાયું હતું. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. મારું નામ બુટાણી વેદ ભાવેશભાઈ છે અને આજના રોજ ગુજરાતનું તેમજ ગુજકેટનું પણ પરિણામ આવેલું. તેમાં ગુજરાત બોર્ડમાં મને 99.89 PR સાથે અમરેલી જિલ્લામાં 3જો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ગુજકેટમાં મારે 99.99 PR સાથે ગુજરાત પ્રથમ પ્રાપ્ત થયેલ છે રેન્ક. અને આ બદલ હું મારા શિક્ષકોને પણ તેમજ મારા વાલીઓને પણ હું આભાર માનું છું કે જેથી મને આ રેન્ક પ્રાપ્ત થયેલો છે. તેમનો સપોર્ટ તેમજ તેમને મને માનસિક સહાયતા પણ પ્રાપ્ત કરેલી છે. જેથી હું બાયોલોજીના સર અંકુર સર તેમજ ફિઝિક્સના સર જતીન સર તેમજ કેમેસ્ટ્રીના સર મેહુલ સરને પણ હું આભાર વ્યક્ત કરું છું. મારું નામ આદેસરા ઋત્વિક સુધીરભાઈ છે. હું વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મારે 12th સાયન્સનું તેમજ આજે ગુજકેટનું પરિણામ જાહેર થયું. તેમાં મારે 12th સાયન્સમાં બોર્ડમાં 99.92 PR સાથે અમરેલી જિલ્લા પ્રથમ રેન્ક આવ્યો છે તથા ગુજકેટમાં 99.99 PR સાથે ગુજરાત રાજ્ય પ્રથમ નંબર આવ્યો છે. તે તમારી તૈયારી કેવી? અમે દરરોજ સ્કૂલનો સમય 7 થી 2:15 રહેતો હતો અને તે સમય દરમિયાન અમને દરેક ચેપ્ટર થિયરી તેમજ તેના MCQ તેમજ ડાઉટ સોલ્યુશન પણ કરાવવામાં આવતું હતું. તેમજ દરેક ચેપ્ટરના અંતે કોઈ પણ ડાઉટ હોય તો દરેક વિદ્યાર્થી 4 થી 6 રોકાઈને તેમના ડાઉટ સોલ્વ કરી શકતો હતો. અને અમારા બાયોલોજીમાં અંકુર સર ઠુમ્મર તેમજ કેમેસ્ટ્રીમાં મેહુલ સર ધોળકિયા અને ફિઝિક્સમાં જતીન સર મહેતા તેમણે અમને ખૂબ જ સપોર્ટ કર્યો આ પરિણામ લાવવા બદલ. મારું નામ કાછડિયા ફોરમ મુકેશભાઈ છે. આજે 12 સાયન્સનું પરિણામ આવેલું છે જેમાં મારે A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે અને 99.27 PR આવેલા છે. ગુજકેટમાં મારે 98.74 PR આવેલા છે. તે બદલ હું વિદ્યાગુરુ સાયન્સ ટીમ મેહુલ સર ધોળકિયા, અંકુર સર ઠુમ્મર અને જતીન સર મહેતાનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા મારા વાલી અને મારા પરિવારજનોને પણ ખૂબ આભાર માનું છું કે તેમના થકી જ મારું પરિણામ આવેલું છે. પરીક્ષા માટે કેવી તૈયારીઓ કરી છે? પરીક્ષા માટે દરરોજની સ્કૂલ સવારે 7 થી બપોરે 2:15 સુધીની હોય. એમાં ડેઇલી લેક્ચર અને ડાઉટ સોલ્યુશન, MCQ પ્રેક્ટિસ, પૂરતું મટીરિયલ બધું જ આપવામાં આવતું હતું. પછી બપોરે ડાઉટ સોલ્યુશન MCQ માટે રોકાવાનું. સ્કૂલ દરમિયાન ઘરે કેટલો ટાઈમ વાંચન કરતા હતા? સ્કૂલ દરમિયાન સ્કૂલમાં તો 7 કલાક અને ઘરે પણ 7 કે 8 કલાક. પરિવારમાંથી સપોર્ટ કેવો મળે? પરિવારમાંથી ખૂબ જ સપોર્ટ મળતો. જ્યારે મને કંઈક આમ થતું કે મારે થોડુંક ઓછું પરિણામ આવે એમ તો મારા સિસ્ટર બહુ સપોર્ટ કરતી. નમસ્કાર, હું અંકુર ઠુમ્મર, વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ પ્રિન્સિપાલ અને ડિરેક્ટર. આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું જે પરિણામ પ્રસારિત કરવામાં આવ્યું એમની અંદર વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલના 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. જેમની અંદર આદેસરા ઋત્વિક સુધીરભાઈ જે અમરેલી જિલ્લા પ્રથમ છે. એમના સિવાય બુટાણી વેદ અને કાછડિયા ફોરમ આમ કુલ 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. જ્યારે 22 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. જ્યારે એમની અંદરથી 22 વિદ્યાર્થીમાંથી એમાં 12 વિદ્યાર્થીઓ સાયન્સ A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. આમ અમરેલી જિલ્લા પ્રથમ ગુજરાત બોર્ડની અંદર વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી છે. એમ જ આજે 1,11,000 વિદ્યાર્થીઓ જે ગુજકેટની પરીક્ષાઓ આપેલી હતી એમની અંદરથી અમરેલી જિલ્લાનું ઐતિહાસિક પરિણામ પણ વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ આપે છે. રેકોર્ડ બેક પરિણામ પણ કહી શકાય, કેમ કે ટોટલ 2 વિદ્યાર્થીઓ છે, આદેસરા ઋત્વિક સુધીરભાઈ અને બુટાણી વેદ ભાવેશભાઈ. આ બંને વિદ્યાર્થીઓ 99.99
જે PR છે એ પ્રાપ્ત કરે છે અને આ બંને વિદ્યાર્થીઓ એ નીટની પરીક્ષા આપી છે અને એમની અંદર પણ 600+ સ્કોર અત્યારે કી જોતા થાય છે અને ભવિષ્યમાં જે સરકારી મેડિકલ કોલેજ છે એમની અંદર એડમિશન પ્રાપ્ત કરી અને ભવિષ્યમાં સારામાં સારા ડૉક્ટર બની સમાજની સેવા કરશે.